हेलो હવે આને પહેલાંના લેક્ચરમાં આપણે બાયસિંગના અલગ અલગ પ્રકાર જોયા હતા. હવે આપણે આજે જે જોવાના છે તેમાં આપણે બાયસિંગના જે શરૂઆતમાં આપણે આની પહેલાંના બે લેક્ચર ગયા તેમાં આપણે બેઝ રજિસ્ટર મેથડ અથવા તો ફિક્સ બાયસિંગ અને એની પછીના લેક્ચરમાં આપણે એમિટર બાયસિંગ વિશે જોયું છે. તો હવે આપણે જે જોવાનું છે તે છે બાયસિંગ વિથ ફીડબેક રજિસ્ટર. તો સર્કિટ તમને આમાં દેખાય છે જે આમાં આપેલી છે સર્કિટ તે બાયસિંગ વિથ ફીડબેક રજિસ્ટરની સર્કિટ આપેલી છે. હવે તમે બાયસ શા માટે કરવું પડે બાયસ? તો કે જો સ્ટેબલ નથી રહેતું અને એના લીધે ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે, એટલા માટે આ બાયસ કરવું પડે છે. તો આમાં આપણે જુઓ આ સર્કિટમાં તો એક આરબી જે આરબી રજિસ્ટર છે તે જોડેલો છે અને રજિસ્ટર એક બેઝ સાથે જોડેલો છે અને રજિસ્ટરનો બીજો છેડો કલેક્ટર સાથે જોડેલો છે. આપણે પેલી એક એવી સર્કિટ નથી આની પહેલાંની એવી કે જેમાં આપણે એક રજિસ્ટરને બેઝ સાથે જોડેલો હોય ને તે પાછો કલેક્ટર સાથે જોડેલો હોય. તો હિયર વી રિક્વાયર ઝીરો સિગ્નલ બેઝ કરંટ ઇઝ નોટ ડિટરમાઇન્ડ ફ્રોમ અ વીસીસી ડાયરેક્ટલી. આ વીસીસી છે. હવે આપણે ઝીરો સિગ્નલ કલેક્ટર કરંટ જે જોઈએ છે તે ડાયરેક્ટ વીસીસીમાંથી નથી આવતો, પણ શેમાંથી આવે છે? ફ્રોમ વીસીબી. ચાહે વીસીબી આપેલું છે વીસીબી તેમાંથી આપણને ઝીરો સિગ્નલ કરંટ મળે છે. ઇન સચ અ સર્કિટ વેન આઈસી ઇન્ક્રીઝ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર સ્લાઇડ પર લઈ. In such a circuit, when IC increases due to increase in temperature or beta variation, the voltage drop across RC increases. હવે એવી કોઈ સર્કિટ કે જેમાં આપણે આમાં જોઈએ તો આઈસી વધતું હોય, ટેમ્પરેચરના વધારાને લીધે આઈસી વધતું હોય અથવા તો બીટા વેરિએશન વધારે પડતું મળતું હોય, ત્યારે શું થાય કે જો આપણે તેને કંટ્રોલ ન કરીએ, બાયસ ન કરીએ તો કેવી પરિસ્થિતિ થાય કે આઈસી વધે, આઈસી લીધે બીટા અથવા બીટા વેરિએશન મળે અને એને લીધે ટેમ્પરેચર સતત વધતું જાય અને વધારાની ટેમ્પરેચરને લીધે ફરીવાર આઈસીમાં વધતું જાય છે. અને આવી રીતે થવાને લીધે આપણું જે સર્કિટ છે તે થર્મલ રનવેનું ભોગ બને છે અને સર્કિટ છે બળી જાય છે. તો આપણે અહીં જોવાનું છે. પછી temperature of beta, the voltage drop across RC increase. As a result, VCE decrease and so IB decrease. This decreasement of IB reduce IC. અને જો એવું થાય તો VCE ડિક્રીઝ થાય, VCE ડિક્રીઝ થાય તો IB ડિક્રીઝ થાય અને આ જે ડિક્રીમેન્ટ છે તે IBને રિડ્યુસ કરશે અને આઈડીને રિડ્યુસ કરશે તો IC ઓટોમેટિકલી રિડ્યુસ થશે. શું કામ? તો કે જો IC ઇઝ ઇક્વલ ટુ બીટા IB પ્લસ 1 પ્લસ IB ICO. હવે જો આમાં તમે આઈબીને રિડ્યુસ કરો તો આઈડી કોની સાથે ગુણાકારમાં છે? બીટા સાથે. તો બીટા ઘટશે. હવે બીટા ઘટશે તો આખી સમીકરણ છે તેનું વેલ્યુ ઓછી થશે, તો આઈસીની વેલ્યુ ઓબ્વિયસલી ઘટશે. તો આવી રીતે આપણે જોયું કે શા માટે તે રજિસ્ટર જોડવામાં આવે છે. હવે આપણે આનું થોડુંક સર્કિટનું એનાલિસિસ કરી લઈએ. ઉપર લખ્યું છે કે વેન આઈસી ડિક્રીઝ વીસી ઇન્ક્રીઝ વિચ when IC decrease VC increase which is turn IB increase which is raised in the way of stability achieved. તો આમાં જરૂર વાત કરી છે કઈ રીતે સ્ટેબિલિટી અચીવ કરી શકાય છે. આપણે આનું સર્કિટ એનાલિસિસ જોઈએ. The required value of RB which provide zero signal collector current IC can be determined as follow. હવે આપણે આરબી કેવો સિલેક્ટ કરવો, કઈ વેલ્યુનો આરબી લેવો કે જેનાથી આપણે આઈસી છે તેને આપણે કોઈ ચોક્કસ વસ્તુ પર મતલબ ચોક્કસ વેલ્યુ ઉપર રાખી શકીએ. અકોર્ડિંગ ટુ ધ કિર્ચોફ લો વોલ્ટેજ લો ઓફ ઇનપુટ સર્કિટ વી હેવ કિર્ચોફના લો મુજબ વીસીસી ઇઝ ઇક્વલ ટુ આઈસી આરસી પ્લસ આઈબી આરબી પ્લસ વીબી એ સૂત્ર આપ્યું છે. અહીંયા એક ડિનોટેશન છે કે ભાઈ આઈબી છે એ વેરી લેસ ધેન આઈસી. આઈસીની આરબી વેલ્યુ આઈસી કરતાં ખૂબ જ નાની છે અને એટલા માટે આપણે આઈસી પ્લસ આઈબી ઇઝ ઇક્વલ ટુ શું લઈ શકીએ? આઈસી. હવે જો આમાં આપણે જે ઉપરનું સમીકરણ છે એમાં આઈબી આરબી
છે તો આપણે આરબી ને સૂત્રનો કરતા બનાવીએ તો આઈબી છે એ છેદમાં જશે વીસીસી માઇનસ વીબીઈ આખું સમીકરણ ઓલી સાઈડ જાય એટલે માઇનસ થશે અને વીસીસી માઇનસ વીબીઈ માઇનસ બીટા આઈબી પ્લસ આરસી ના છેદમાં આઈબી એન્ડ આઈસી ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ આપણે 6.14 ઇક્વેશન લખ્યું છે એની પાછળ લખ્યું છે કે આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી તો આપણે આઈસીની જગ્યાએ બીટા આઈબી કોઈ પણ જગ્યાએ એડ કરી શકીએ તો અહીંયા જો ઉપર એડ કર્યું છે વીસીસી માઇનસ વીબીઈ માઇનસ બીટા આઈબી આરસી બીટા આઈબી આરસી ઉપરના સમીકરણમાં કહે છે નહીં પણ આઈસી આરસી છે એની જગ્યાએ આઈસીની જગ્યાએ શું લખ્યું છે બીટા આઈબી અલ્ટરનેટિવલી હવે આપણને વીસીઈ અને વીબીઈની વેલ્યુ કેટલી મળે છે તે લખ્યું છે વીસીઈ કોને કહેવાય તો કે વીબીઈ પ્લસ વીસીબી તો એને કહેવાય વીસીઈ આપણે સર્કિટમાં એકવાર જોઈએ વીસીઈ ઇઝ ઇક્વલ ટુ હવે જો આ સર્કિટ છે હવે આમાં આપણને એવું કીધું છે વીસીઈ તો વીસીઈ ક્યાં છે આપણે આ વીસીઈ છે આ વીસીઈ ઇઝ ઇક્વલ ટુ વીબીઈ આ વીબીઈ પ્લસ વીસીબી તો આ બંનેના સરવાળા જેટલું વેલ્યુ કેટલી કોની હોય છે વીસીઈની તો હવે આપણે વીસીબી ગોતવું છે તો વીસીબી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો વીસીઈ માઇનસ વીબી ઓબ્વિયસ વસ્તુ છે તો આવી રીતે આપણે એ ફાઇન્ડ કરી શકીએ વીસીબી એટલે તો કે વીસીઈ માઇનસ વીસીબી વીબીઈ બટ આરબી ઇઝ ઇક્વલ ટુ વીસીબી અપોન આઈબી વીસીબીની બીજી વેલ્યુ જોવો તમે તો આઈબી આરબી થાય અને આઈબી આરબી થાય તો આરબી ઇઝ ઇક્વલ ટુ આપણે છે સૂત્રનો કરતા આરબીને બનાવો તો વીસીબી અપોન આઈબી થઈ ગયું અથવા તો આપણે એમ કહીએ કે આરબી ઇઝ ઇક્વલ ટુ વીસીબી અપોન આઈબી છે તો આપણે વીસીબીની જગ્યાએ શું લખી શકીએ આઈબી આરબી આ વાઇસ વર્સા એકબીજા સાથે લખી શકાય તો આપણું સૂત્ર જે છે કે આરબી ઇઝ ઇક્વલ ટુ વીસીબી અપોન આઈબી તો વીસીબીની જગ્યાએ આપણે ઉપરનું સૂત્ર વાપરો વીસીબી ઇઝ ઇક્વલ ટુ તો વીસીઈ માઇનસ વીબી અપોન આઈબી તો આ રીતે આપણે યુઝ કર્યું છે જ્યાં આઈબી ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે આઈસી અપોન બીટા હવે આઈસી અપોન બીટા કઈ રીતે આવ્યું તો કે આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા આઈબી થાય તો આપણે આઈબીના સૂત્રનો કરતા બનાવો તો આઈસીના છેદમાં બીટા તો એ રીતે આવે છે હવે આપણે જોવાનું છે સ્ટેબિલિટી ફેક્ટર stability factor from figure we have VCC is equal to IC plus IB into RC plus IB RB plus VBE તો હવે VCE એમને હવે ICRC જે કાઉન્ટ છે ને છૂટો પડો એટલે ICRC અને IB RC બંને સાથે RC નો ગુણાકાર પ્લસ IB RB પ્લસ VBE હવે આપણે એમાંથી IB ને સૂત્રનો કરતા બનાવવાનું છે તો IB આ બે બંને પદમાં IB જોવા મળે છે IB RC અને IB RB IB is equal to VCC minus છેલ્લે જે આપ્યું છે VB એના માઇનસમાં ICRC એ માઇનસમાં જે IB વાળા બે પદ છે IB ને સૂત્રનો કરતા બનાવે છે IB વાળા બે પદ આવે છે આના છેદમાં તો IC પ્લસ RB હવે ડિફરન્શિએટિંગ ધ અબોવ ઇક્વેશન વિથ રિસ્પેક્ટ ટુ IC ના રિસ્પેક્ટમાં આપણે આને ડિફરન્શિએશન કરવાનું છે તો DIB અપોન DIC is equal to VCC 0, VBE 0 જે વસ્તુ કોન્સ્ટન્ટ છે એ વસ્તુ 0 -1 into RC upon RC plus RB is equal to minus IC upon RC plus RB કેમ કે 1 નો કંઈ ગુણાકારમાં કંઈ મહત્વ છે નહીં એટલે ખાલી RC upon RC plus RB આ વેલ્યુ મળે આપણને હવે આપણે નાવ સબસ્ટિટ્યુટ ધ વેલ્યુ ઓફ DIB अपॉन DIC જે આપણને વેલ્યુ મળી એ કોની છે DIB અને DIC ની શું વેલ્યુ મળી તે આપણને DIB અને DIC ની તો કે આપણને છેલ્લે છે DIB अपॉन DIC ઇઝ ઇક્વલ ટુ RC अपॉन RC પ્લસ RB આ આપણને એની વેલ્યુ મળી છે તો હવે આપણે એ વેલ્યુ સ્ટેબિલિટી ફેક્ટરનું જે સૂત્ર છે કે S ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીટા अपॉन 1 માઇનસ બીટા DIB अपॉन DIC એની જગ્યાએ આપણે શું લખશું હવે તો કે માઇનસ RC अपॉन RC પ્લસ RB આ વેલ્યુ આપણે મૂકી દીધી હવે જે છે એને નીચે આપણે કાઉન્સ ખોલીને લખી નાખો S ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બીટા अपॉन 1 પ્લસ બીટા માઇનસ માઇનસ પ્લસ છે એટલે 1 પ્લસ બીટા
RC plus RB. It is clear from equation that S is less than 1 plus beta. ઇક્વેશન ઉપરથી આપણને ખબર પડે કે એસની વેલ્યુ કેવી મળશે 1 પ્લસ બીટા કરતાં નાની વેલ્યુ મળશે, વિચ ઇઝ લેસ કમ્પેર ટુ ધ બેઝ રજિસ્ટર મેથડ. નથી લેવું ઓલા એટલે જ ઓલા પણ નથી લેવું. એડવાન્ટેજ, ઇટ ઇઝ સિમ્પલ મેથડ એન્ડ ઇઝ રિક્વાયર ઓનલી અ વન રેઝિસ્ટન્સ આરબી. આ એક સિમ્પલ મેથડ છે ને ખાલી એક જ રેઝિસ્ટન્સ આરબી આમાં જોવા મળે છે. This circuit is better stability compared with the base resistor method. Base resistor method ની કમ્પેરમાં આની સ્ટેબિલિટી છે તે સારી છે. હવે આના ડિસએડવાન્ટેજ કેટલા છે? The circuit does not provide good stabilization because stability factor is fairly high. જે આ સર્કિટ છે તે ગુડ સ્ટેબિલાઇઝેશન પ્રોવાઈડ નહીં કરે. શા માટે? તો કે એનો સ્ટેબિલિટી ફેક્ટર છે કેવો છે? હાઈ છે. અને બીજું ડિસએડવાન્ટેજ એ છે આનો કે ધીસ સર્કિટ પ્રોવાઈડ અ નેગેટિવ ફીડબેક ફોર અ એસી સિગ્નલ વિચ રિઝલ્ટ્સ ઇન આમાં જે મેં ઇમેજ કરી છે તેમાં કટ થઈ ગયું છે, પણ એવું છે કે ધીસ સર્કિટ પ્રોવાઈડ નેગેટિવ ફીડબેક ફોર એસી સિગ્નલ વિચ રિડ્યુસ ધ ગેઇન ઓફ એમ્પ્લીફાયર. હવે જે નેગેટિવ ફીડબેક મળે છે તે શું કરશે કે જેટલો ભાગનું નેગેટિવ મળે છે તે એસી સિગ્નલને રિડ્યુસ કરશે, અને આપણને જે એમ્પ્લીફાયર ગેઇન મળે છે તે ગેઇન પણ કેવો થશે? રિડ્યુસ. તો આ એના બે નેગેટિવ ડિસએડવાન્ટેજ છે, અને બે આપણે જે એડવાન્ટેજ છે એ પણ બે જોયા. તો આ એક મેથડ હતી બેઝ રજિસ્ટર ફીડબેક રજિસ્ટર મેથડ. તો ફીડબેક રજિસ્ટર છે, ફીડબેકનો મતલબ શું થાય તો કે જે આઉટપુટમાં મળ્યું છે તેને ફીડબેક મતલબ ફરીવાર એને રીએન્ટ્રી, એનો કોઈ એક પાર્ટ લઈને એ પાર્ટને ફરીવાર રીએન્ટ્રી કરાવવામાં આવે, એને આપણે ફીડબેક કહેવામાં આવે છે. તો આ મેથડને આપણે જોઈ, આપણે ટોટલ 3 મેથડ આજ પૂરી કરી. પહેલાં 2 મેથડ જોઈ હતી અને આ ત્રીજી મેથડ પૂરી કરી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની પછીની કોઈ મેથડ જોઈશું. ઓકે, તો આજ માટે એટલું જ. થેન્ક યુ.